નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પોરબંદરમાં આવેલા વોકિંગ પ્લાઝામાં હાથ ધરાશે પોલીસ પેટ્રોલિંગ। પોરબંદરમાં નડતરરૂપ સામાન દૂર ન કરતા વેપારીઓ સામે કાર્યવાહી। પોલીસ દ્વારા 29 વેપારીઓ સામે ગુનો નોંધી કરી કાર્યવાહી। ધોરાજીના જમનાવાડ રોડ પર આવેલા રેલવે ફાટક બંધ હોવાથી મુશ્કેલી। પોરબંદરથી નીકળેલ ટ્રેન બંધ પડી જતા સર્જાયો ટ્રાફિક જામ। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં એક મકાનમાંથી ઝડપાયો ગાંજો। પોલીસે એક શખ્સને ગાંજા સાથે ઝડપી લીધો તો બીજા શખ્સની શોધખોળ શરૂ કરી। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે। પોરબંદરના પક્ષી અભયારણ્ય પાસે આવેલ વોકિંગ પ્લાઝામાં દિવસભર પ્રેમી પંખીડાઓ અને નશાખોરોની અવરજવર રહેતી હોવાથી ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો। ત્યારબાદ કમલાબાગ પોલીસ મથકના પીઆઈ જાતે વોકિંગ પ્લાઝાએ દોડી ગયા હતા। પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલા વોકિંગ પ્લાઝામાં યુવાન પર પત્ની અને તેના પ્રેમીએ હુમલો કર્યાનો બનાવ અઠવાડિયા પૂર્વે બન્યો હતો। અહીં દિવસભર પ્રેમી પંખીડાઓ ગુટરગુ કરતા જોવા મળે છે, જેના કારણે આજુબાજુના રહેવાસીઓનું માથું શરમથી ઝૂકી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત પક્ષી અભયારણ્યની આજુબાજુમાં પણ કેટલાક આવારા તત્વો નશો કરતા હોવાનું જોવા મળે છે। અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે। તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવા યુવતીઓ પણ બીભત્સ હરકતો કરતા હોવાની પણ સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી હતી, જે અંગે તાજેતરમાં જ ગુજરાત ન્યૂઝ દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેના પગલે કમલાબાગ પીઆઈ કાનમિયા અને સ્ટાફ ગત રાત્રે વોકિંગ પ્લાઝાએ દોડી ગયો હતો અને સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। અહીં હવે નિયમિત ચેકિંગ પણ કરવામાં સ્ટાફને સૂચના આપી હતી અને નશો કે કેફી દ્રવ્યોનું સેવન સામે લાલાક કરી નિયમિત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગ સમયે કેટલાક સગીરો અહીં હોવાથી પીઆઈ કાનમિયાએ તેઓનું કાઉન્સેલિંગ પણ કર્યું હતું અને અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન ન આપવા અને માત્ર કારકિર્દી બનાવવા પર ફોકસ કરવા માર્ગદર્શન આપ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની બંગડી બજાર અને એમજી રોડ પર પોલીસ દ્વારા 29 વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી, તો કેટલાક વેપારીઓની દુકાનો પાસેથી લોખંડની જાળી કબજે કરી હતી, જેના પગલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળતો હતો અને રાત્રે બંગડી બજારમાં એકત્રિત થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પોરબંદરના બંગડી બજારમાં કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો પહોંચ્યો હતો અને વેપારીઓની દુકાન બહાર નડતરરૂપ ટાંકડીઓ, દુકાન બહાર રાખવામાં આવેલી લોખંડની જાળીઓ અને નડતરરૂપ પાથરણા દૂર કરવા સૂચના આપી હતી। ત્યારબાદ ફરીથી પોલીસે ચક્કર મારતા બધું યથાવત હોવાથી પોલીસે કડક કાર્યવાહી કરી હતી। રિક્ષા અને વાહનો બોલાવી અને નડતરરૂપ લોખંડની જાળી એટલે કે લોખંડના એંગલ જપ્ત કરી કેટલાક ધંધાર્થીઓને પોલીસ મથકે લઈ ગયા હતા। કેદારેશ્વર રોડ ઉપર અને એમજી રોડ ઉપર છેલ્લા 2 દિવસથી પોલીસ ખૂબ જ ત્રાસ આપે છે વેપારીને। નાના વેપારીઓને ટાંગણા કઢાવવા એના માટે ખૂબ જ ત્રાસ આપે છે। અમારી એક પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ અમે કોઈને નડતા નથી। અમારા વેપાર ધંધા આ 2 દિવસથી હાવ ઠપ થઈ ગયા છે। આ ઠપ થઈ જશે તો અમને કાલે પણ જો આવી કાર્યવાહી કરશો તો અમારે ના છૂટકે બજાર બંધ કરવાની ફરજ પડશે। માટે મહેરબાની કરી અને અમારી એક નમ્ર વિનંતી છે કે કોઈ પણની રજૂઆત આવી હોય, કોઈ પણ આવ્યું હોય તો અમે આ વસ્તુ કરવા માગતા નથી। શું કામ? અમારા વેપાર ધંધા ઠપ થઈ જાય છે। માટે મહેરબાની કરીને અમને આ વસ્તુને હેરાન ન કરો। અમારે વેપારીએ ના છૂટકે સંગઠિત થઈ અને
અમારે દુકાનો બંધ કરવી પડશે, એ ફરજ પડશે. એ ફરજ ન પડે એના માટે અમારી નમ્ર વિનંતી છે, કોઈ પણની રજૂઆત હોય પણ અમારી રજૂઆત પહેલાં સાંભળજો. શું કામે કે અમારી રજૂઆત સાંભળ્યા પછી તમને યોગ્ય લાગે તો કરજો. રેકડીઓનો ત્રાસ હશે તો એનો તમે કરો, એનો અમને વાંધો નથી, પણ દુકાનદારોને જે હેરાન કરો છો, જે દુકાનો લઈને બેઠા છે એમને તમે જે હેરાન કરો છો એ અયોગ્ય છે. એના માટે અમે આ ન કરવું, એના અમારા માટે નમ્ર વિનંતી છે. અટાણે એટલા મંદી છે, 100-200 કમાઈને અમારું ગુજરાન હલાવીએ. ભદ્રેશ કાંતિયા રૂપારા પોરો કેદાસો રોડ આંગણ રેસીસ મારી દુકાન છે. પોલીસ ખાતાનો અતિ ત્રાસ વધતો જાય છે 2 દિવસ થયા કે કોઈ ટાંગણી નહીં, કોઈને માલ સામાન ઉપાડી જાય, છોકરાઓને પૂરી દે છે. એનો શું ઉપયોગ છે? આ બધું આ રીતના થાય તદ્દન ખોટું છે ને. ના છૂટકે જો કોઈ પણ કાલે એવું થશે તો પાછું પોરબંદર નહીં પણ કેદાસો રોડ ને MG રોડ નહીં બંધ થઈ જશે. આવી મારી નમ્ર વિનંતી છે. ભાઈ મને આજે સાંજે ઘરાકીના ટાઈમમાં સાંજે 6:30 વાગે લઈ ગયા હતા પોલીસ ખાતું આ વ્યાજબી નથી. કેવા માટે લઈ ગયા હતા? આપણે નીચે મને રેકડી રાખવાની મનાઈ કરી હતી તો મેં રેકડી નથી રાખી, ખાલી નીચે પથારો રાખ્યો તો પથારામાં મને કીધું કે હાલો બેસી જાઓ અંદર. દુકાને છે મારે, આ છેલ્લા 3 દિવસથી હેરાનગતિ છે. આગળ શું કરવાનું છે? અને હું દુકાનદાર માણસ છું, દુકાન ધરાવું છું. કાર્યવાહી કઈ રીતે શું કરવાની રહેશે? અમારે દુકાન બંધ કરી દે તું એને કે મોટા કઈ ગુનેગાર હોય ને એ રીતે એવો કોઈ ગુનો તો કઈ કર્યો નથી એટલે કે એવો તો કોઈ ગુનો છે ને એમાં. કાયદેસર રીતે NC કેસ થઈ શકે કે ભાઈ તમે આલો રોડ બચાવ્યો તો NC કેસ આ તો આલો બેહી જાવ રિક્ષામાં ઈ કે એટલે કેમ દેના કઈ આપણે એવો કોઈ મોટો ગુનો તો કર્યો નથી કઈ. આલો બેહો આમ ભયનો માહોલ કરી દીધો. દારૂ ને વેચતો રૂમાલ જ વેચતો. આ મામલે રાત્રિના સમયે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થયા હતા અને પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવની જપરસીમ શાળામાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બંધારણના આમુખનું સમૂહ વાંચન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના રણવાવ તાલુકાની જપરસીમ પ્રાથમિક શાળામાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભારતીય સંવિધાનની રચના, તેના મૂળભૂત અધિકારો અને કર્તવ્યો સાથે બંધારણીય મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તો વિદ્યાર્થીઓએ પણ બંધારણ વિશે પોતાના વિચારો રજૂ કરતા વક્તવ્ય આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારતીય સંવિધાનના આમુખનું સમૂહ વાંચન કર્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફમાં બંધારણીય ભાવનાઓ અને લોકશાહી મૂલ્યો પ્રત્યે વધુ શ્રદ્ધા વિકસાવવાનો પ્રયાસ થયો હતો. આ ઉજવણીમાં શાળાના તમામ શિક્ષકો, સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના ટિમ્બીનેસ એપ્રોચ રોડ પર જરૂરી રિસર્ફેન્સિંગ કરાયું હતું. પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિકતાના ધોરણે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં પોરબંદરના ટિમ્બીનેસ એપ્રોચ રોડ પર જરૂરી રિસર્ફેન્સિંગ કરાયું હતું અને રોડના સમારકામથી દૈનિક અવરજવર, વાહન વ્યવહાર તથા કમોસમી વરસાદી મોસમ બાદ માર્ગ પર ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં લઈ અને જિલ્લાના ટિમ્બીનેસ એપ્રોચ રોડ પર જરૂરી રિસર્ફેન્સિંગનું કાર્ય કરવામાં આવ્યું છે. આ કામગીરી બાદ વાહન ચાલકોને વધુ સુગમ, સલામત અને આરામદાયક મુસાફરી મળી રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના લગ્ન નોંધણી વિભાગમાં ફરજ બજાવતા કર્મી મીટિંગમાં ગયા હોવાથી આ વિભાગમાં લગ્ન નોંધણી કરાવવા આવેલા અરજદારોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. પોરબંદર મહાનગરપાલિકા વિભાગમાં અલગ અલગ વિભાગો આવેલા છે. આ વિભાગમાં દિવસ દરમિયાન અનેક અરજદારો પોતાની કામગીરી માટે આવતા હોય છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના જન્મ, મરણ અને લગ્ન નોંધણી વિભાગમાં લગ્નની નોંધણી કરતા એક કર્મી મીટિંગમાં ગયા હોવાથી અહીં લગ્નની નોંધણી માટે આવેલા અરજદારોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી, જેને લઈને અરજદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાયત્રી મંદિરથી ખાપડ જતા રસ્તા પર અનેક સોસાયટી આવેલી છે, ત્યારે આ મુખ્ય માર્ગ બિસ્માર હોવાથી હજારો પરિવારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરના ગાયત્રી મંદિરથી ખાપડ જતા રસ્તે અનેક સોસાયટીઓ આવેલી છે.
આ સોસાયટી તરફ જવા માટેનું મુખ્ય માર્ગનું વર્ષોથી નવીનીકરણ ન કરવામાં આવતા હાલ આ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે, જેને લઈને આ વિસ્તારમાં રહેતા હજારો પરિવારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે આ રસ્તાનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવી તેવી પણ માંગ ઉઠી છે। તો આ રસ્તા પર અનેક ગટરના ખાડા ખુલ્લા જોવા મળી રહ્યા છે, જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં જાહેર સભા અને રેલી પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે આગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઈ શકે તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ NB રાજપૂત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। આ જાહેરનામા મુજબ સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તારીખ 27/11/2025 થી તારીખ 10/12/2025 સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરઘસ કાઢવા પર મનાઈ ફરમાવવામાં આવી છે। આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગીને લઈને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો ફરજ પર હોય તેવી ગૃહરક્ષક મંડળી, સરકારની નોકરી અવરજવર કરતી હોય તેવી વ્યક્તિ, લગ્નનો વરઘોડો અને સરકાર તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહીં। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 29 અને 30 નવેમ્બરે મતદાર સેવા કેમ્પ પોરબંદર વિધાનસભા મત વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમના અનુસંધાનમાં પોરબંદર જિલ્લાના 83 વિધાનસભા મત વિસ્તારમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 29 તથા 30 તારીખે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ ખાસ કેમ્પ યોજાશે। આ કેમ્પનું આયોજન નવયુગ વિદ્યાલય મિડલ સ્કૂલ પાસે પોરબંદર તેમજ નગરપાલિકા ગાર્ડન, બોખીરા બસ સ્ટેન્ડની બાજુમાં બોખીરા ખાતે આ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ અંતર્ગત મતદાર યાદી સંબંધિત કામગીરી જેમ કે EF પરત લેવાની કામગીરી તથા વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ શોધી આપવાની સુવિધા ઉપલબ્ધ રહેશે। મતદારોને વિનંતી કરવામાં આવે છે કે મતદારો પોતાની આવશ્યક દસ્તાવેજો સાથે હાજરી આપી મતદાર યાદીની પ્રક્રિયાનો લાભ લઈ શકે। તારીખ 29-30ના રોજ નિર્ધારિત સ્થળોએ ઉપસ્થિત રહી વધુમાં વધુ નાગરિકો આ સેવાનો ઉપયોગ કરે તેવા આહવાન સાથે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ધોરાજીના જમનાવડ રોડ પર એક રેલવે ફાટક આવેલું છે, ત્યારે અહીં પોરબંદરથી નીકળેલ માલગાડી ટ્રેન કોઈ કારણોસર બંધ પડી ગઈ હતી અને રેલવે ફાટક બંધ હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો। માણાવદર જવા માટેનો મુખ્ય રસ્તો બંધ હોવાથી લોકોને કલાકો સુધી હેરાન થવું પડ્યું હતું। પોરબંદરના વેપારીઓ પર પોલીસ કાર્યવાહી મામલે ચેમ્બર પ્રમુખ વેપારીઓને સાથે રાખી કીર્તિ મંદિર પોલીસ મથકના PIને રજૂઆત કરવા દોડી ગયા હતા, ત્યારે પોલીસે રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। પોરબંદરની બંગડી બજાર અને MG રોડ પર આવેલા દુકાનો અને લારીઓ પર પોલીસની કડક કાર્યવાહીના પગલે વેપારીઓ એકત્રિત થયા હતા, ત્યારે આજે આ મામલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ વેપારીઓને સાથે રાખી કીર્તિ મંદિર PI JJ ચૌધરીને રજૂઆત કરી હતી અને વેપારીઓની મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી, ત્યારે કીર્તિ મંદિર PIએ પણ આ મામલે વેપારીઓને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે આજરોજ મને MG રોડ અને બંગડી બજારના વેપારીએ બોલાવીને જણાવ્યું કે જિગ્નેશભાઈ છેલ્લા 2 દિવસથી અમને પોલીસ ખાતા તરફથી હેરાન કરતી હોય। આ બાબતે લોક દરબારમાં અનિલભાઈ કારિયાએ એવી રજૂઆત કરી હતી કે લારી ગલ્લા અને દુકાનમાં ફૂટપારી ઉપર અને ટાંગણીઓ ટીંગાડવામાં આવે છે અને ફૂટપારી બ્લોક કરી દેવામાં આવે છે। આ સંદર્ભે 2 દિવસથી કીર્તિ મંદિર પોલીસ સ્ટેશને MG રોડ, બંગડી બજાર અને સુદામા ચોકના વિસ્તારમાં 1 દિવસ વોર્નિંગ આપી કે ભાઈ આ બધું બંધ કરી દેજો, અમને ફરિયાદ આવતી હોય એ માટે। અને ત્યારબાદ બીજે દિવસે એટલે કે ગઈકાલે પોલીસ ખાતું વળી બાજુ પેટ્રોલિંગમાં નીકળ્યું અને 39 જેટલા કેસ કરી અને વેપારીઓને ધરપકડ કરી હતી। આ સંદર્ભે આજે અત્યારે કીર્તિ મંદિર PI સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા
કે સાહેબ આ હેરાનગતિ એટલા વર્ષોથી ટાંગણી ટીંગાડતા હોય અને જારી રાખતા હોય તો આ હેરાનગતિ થશે તો વેપારી પોતપોતાના ધંધા કેવી રીતના કરી શકશે? તો આ સંદર્ભે કીર્તિ મંદિર પીઆઈ સાહેબ એવું જણાવ્યું કે ભાઈ જે જારી છે એ જારીમાં અમે નહીં બોલીએ, કારણ કે કોઈ પણ વેપારીને દુકાનમાં જવું હોય તો એકી બેકી હોય તો વાહન અંદર રાખ્યા હોય, આડા હોય તો દુકાનમાં કેવી રીતના જઈ શકે, એટલે એને એવી વાત વ્યાજબી લાગી અમારી, એટલે જારી રાખવાની મંજૂરી આપી છે કે જારી તમે રાખી શકો છો તમારી દુકાનમાં જવા પૂરતી. અને જે ટાંગણી ટીંગાડવાનો પ્રશ્ન છે એ ટાંગણી તમે તમારી દુકાનની હદમાં ટીંગાડજો, જે તમારું બોર્ડ હોય એની નીચે પણ ઓવર બહાર ના કાઢો કે જેથી બાજુવાળાની કોઈની દુકાન ઢકાઈ જાય. આ બાબતે અમને સહકાર આપ્યો હોય ને આવતા દિવસોમાં એ લારી અને રેકડી વાળા જે છે એની જે હેરાનગતિ એ બાબતે 15 ડિસેમ્બર સુધી પોતાનો વૈકલ્પિક રસ્તો કાઢી લેવો કે જેથી ટ્રાફિકને કોઈ નડતરૂપ ન થાય. આવું સુદામા મંદિરના જે લારી ગલ્લાવાળા આવ્યા છે ને રજૂઆત કરતા 15 ડિસેમ્બર સુધી કોઈ હેરાનગતિ નહીં કરે, પણ પોતે વૈકલ્પિક રસ્તો કાઢો જેથી ટ્રાફિકને કોઈ નડતરૂપ ન થાય. આ બાબતે વેપારીઓને જે અત્યારે સહકાર આપ્યો એ માટે આભાર માનીએ છીએ. અને વેપારીને પણ ખાસ જણાવવાનું કે જે જારી તમે રાખો છે, જે જારી ગઈકાલે પોલીસ ખાતું લઈ ગયું હતું તે અત્યારે પરત આપી દેવામાં આવી છે, જારી રાખવાની મંજૂરી આપી છે અને ટાંગણી પર લિમિટેડ ટીંગાડવી જેથી કોઈને હેરાનગતિ ન થાય. પોરબંદર પોલીસ દ્વારા કીર્તિ મંદિર પોલીસ મથક વિસ્તારમાં મુખ્ય માર્ગો પર રેકડી કેબિન તથા માલ સામાન રાખી દબાણ કરનારા 29 ધંધાર્થીઓ પર ગુનો નોંધાયો હતો, જેના પગલે બજારમાં ચકચાર મચી ગઈ હતી. પોરબંદરની મુખ્ય બજારમાં પોલીસની કડક કામગીરી હાથ ધરી બજારમાં ટ્રાફિક અડચણરૂપ બનતી લારીઓ, પાથરણા, દુકાનના માલ સામાન વગેરે ટ્રાફિકને અડચણરૂપ અને લોકોની અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાથી પોલીસે 29 ધંધાર્થીની વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના અનિલભાઈ કારિયાએ રેન્જ આઈજીના લોક દરબારમાં મુખ્ય બજારોનો ટ્રાફિકનો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ધંધાર્થીઓને ટ્રાફિકને નડતરૂપ ના બનવા કડક સૂચના આપવા રજૂઆત કરી હતી. ત્યારબાદ પોરબંદર જિલ્લા પોલીસ વડા દ્વારા મુખ્ય બજારમાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કીર્તિ મંદિર પોલીસે 2 દિવસ પહેલા ટ્રાફિકને નડતરૂપ બનતા લારી ગલ્લા તેમજ દુકાન બહાર માલ સામાન લોકોની અવરજવરમાં મુશ્કેલી ના પડે તે માટે સૂચનાઓ આપી હતી. તેમ છતાં બજારમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા લારી ગલ્લાઓ, માલ સામાન, લોખંડની જારીઓ નડતરૂપ બનતા પોલીસે જપ્ત કરી 29 ધંધાર્થીઓ સામે પોલીસે કડક કામગીરી કરી છે, જેના પગલે બજારમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસઓજીની ટીમે કડ્યા પ્લોટના એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 800 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર એસઓજીએ કડ્યા પ્લોટ વિસ્તારમાંથી 800 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ જિગ્નેશ ઉર્ફે જીગો બાલુભાઈ ચાવડા છે. પોલીસે આરોપીના મકાનમાંથી આ ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં પોલીસે સરકારી પંચોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આ કેસમાં સંડોવાયેલો અન્ય એક આરોપી કે જેનો આ ગાંજો આપ્યો છે તે બનાસકાંઠાનો શ્રવણ ઉર્ફે સાવન હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે વિવિધ વિભાગો દ્વારા શોધખોળ શરૂ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિલપરા વિસ્તારમાં જાહેરમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ મુકેશ કુમાર યાદવ નામના શખ્સને આ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના આદિત્યાણા ગામે જાહેરમાંથી એક શખ્સ વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ જયંતિભાઈ મારુ નામના શખ્સને 3 લીમડા પાસેથી આ વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના માધુપુર ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે કિરણ દેવાભાઈ ડાકી નામના શખ્સને જમહેર રોડ નજીકથી જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદરમાં આવેલા વોકિંગ પ્લાઝામાં હાથ ધરાશે પોલીસ પેટ્રોલિંગ.
પોરબંદરમાં નડતરરૂપ સામાન દૂર ન કરતા વેપારીઓ સામે કાર્યવાહી. પોલીસ દ્વારા 29 વેપારીઓ સામે ગુનો નોંધી કરી કાર્યવાહી. ધોરાજીના જમનાવાડ રોડ પર આવેલા રેલવે ફાટક બંધ હોવાથી મુશ્કેલી. પોરબંદરથી નીકળેલ ટ્રેન બંધ પડી જતા સર્જાયો ટ્રાફિક જામ. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં એક મકાનમાંથી ઝડપાયો ગાંજો. પોલીસે એક શખ્સને ગાંજા સાથે ઝડપી લીધો તો બીજા શખ્સની શોધખોળ શરૂ કરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.